ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. ત્યારે 19મા દિવસે ખેડૂતો દિલ્હી સરહદ પર આંદોલન વધુ તેજ કરવાની કવાયતમાં છે. આજે એક દિવસનું અનશનનું આયોજન છે. ખેડૂત સંગઠનોના તમામ અધ્યક્ષ આજે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સિંધુ અને ટીકરી બોર્ડર પર એક દિવસની ભૂખ હડતાળ કરશે. સાથે દેશભરની ડીએમ કચેરી પર ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે. ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ એક દિવસનો ઉપવાસ રાખશે. ખેડૂત નેતા ગુરનામ ચઢુનીએ જણાવ્યું કે કેટલાક સમૂહ પ્રદર્શન પૂર્ણ કરવાની વાત કરી રહ્યા છે અને તેઓ સરકારના કૃષિ કાયદાના પક્ષમાં છે, પરંતુ એ સ્પષ્ટ કરી દઈએ કે અમારી સાથે તેઓ નથી જોડાયેલા. તેમની સરકાર સાથે સાઠગાંઠ છે. અમારું આંદોલન કમજોર કરવાનું આ ષડયંત્ર છે. સરકાર ખેડૂતોના પ્રદર્શનને પૂર્ણ કરવા માટે કારસો રચી રહી છે.